નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પલક. નજર કરીએ અત્યારના વેધર અપડેટ પર. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેશે, જ્યારે અંબાલાલ પટેલના અનુમાન મુજબ 23 ઓગસ્ટ પછી રાજ્યમાં મેઘરાજાની ફરી જોરદાર સવારી આવશે. તેની સાથે 24 થી 28 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે મોસમનો મિજાજ, જુઓ અમારા ખાસ વેધર રિપોર્ટમાં. ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલ માર્કડ લો પ્રેશર આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ અને પશ્ચિમી પવનના પ્રભાવ હેઠળ આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને વડોદરા, સુરત, નવસારી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગ મુજબ 22 ઓગસ્ટ શનિવાર સુધી રાજ્યમાં આવો જ હળવોથી સામાન્ય વરસાદી માહોલ રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો અને નાગરિકો માટે એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલ મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે, જેમાં વરસાદી ખેતી માટે ઘણું સારું છે. 20 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, સુરત અને વલસાડમાં સારો વરસાદ નોંધાશે. ત્યારબાદ 23 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે અને 24 થી 28 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ફરીથી સક્રિય થશે, જેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં એટલે કે 6 થી 10 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદી માહોલનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. તો 22 ઓગસ્ટ સુધીનો આ હળવા વરસાદ ખેતરોમાં પાકને સારો ટેકો આપશે અને મહિનાના અંતે આવનારો નવો રાઉન્ડ પાણીની ચિંતા દૂર કરશે. હવામાન વિભાગની આ ખાસ આગાહીથી ખેડૂતોને પણ પોતાના કામનું આયોજન કરવામાં મોટી મદદ મળશે.